રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરાયું. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડને આજે 1 મહિનો પૂર્ણ થયો છે, ત્યારે આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓ તેમજ સૌરાષ્ટ્રના નેતાઓ જોડાયા હતા અને જો કોઈ જગ્યાએ બંધને સમર્થન નહીં હોય તો તે જગ્યાએ હાથ જોડી વિનંતી સાથે અપીલ કરી અડધો દિવસ બંધ પાડવા માંગ કરવામાં આવી રહી છે. આ બંધના એલાનને મોટાભાગના વેપારીઓએ સમર્થન આપી દીધું છે, જ્યારે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા સ્કૂલો બંધ કરાવવામાં આવી રહી છે. રિપોર્ટર પ્રવીણ મેર, જશવી ગુજરાત ન્યૂઝ, રાજકોટ.